ભાવનગર શહેરમાં આખલોલ જકાતનાકા પાસે અકસ્માતની ઘટના ઘટી હતી। અકસ્માત બાઇક અને ટેમ્પો રિક્ષા વચ્ચે સર્જાયો હતો, જેમાં 3 લોકોને ઈજા થવા પામી હતી, જો કે તેમાં એકને સામાન્ય ઈજા પહોંચી હતી। આખલોલ જકાતનાકા પાસે સિહોરના ગુંદાળાથી ભાવનગર આવતા હિંમતભાઈ અને ગીતાબેન હિંમતભાઈ તેમજ સનેસ ગામના બાઇક ચાલક નિલેશ અરવિંદભાઈ ચૌહાણને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। માથામાં બધો વાગી ગયો. આવી પણ